નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, આજના સૌપ્રથમ મહત્વના સમાચાર જાણી લઈએ તો ગુજરાતમાં આઈએમડી નવી આગાહી કરવામાં આવી છે મિત્રો, જેમાં ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ બાદ હવે રાહતના સંકેત જોવા મળી રહ્યા છે। જેમાં ભારત હવામાન વિભાગ આઈએમડીની તાજી આગાહી મુજબ હવે ભારે વરસાદની શક્યતા નહીવત છે। જેમાં સોમવારે એટલે કે 3 ઓગસ્ટથી રાજ્યમાં ક્યાંય પણ વરસાદ ભારે વરસ્યો નથી, જેની આગાહી નથી। અને મિત્રો 8 ઓગસ્ટ સુધી રાજ્યમાં માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો। તો મિત્રો, ગુજરાતના આઈએમડીની આગાહી મુજબ હાલ ક્યાંય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળતો નથી અને તેને મિત્રો હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો મકાઈના રેસા હવે ભૂલથી પણ ન ફેંકો। મિત્રો, જે તમે મકાઈના ડોડા ખાઓ છો અને તેના મિત્રો રસા આવે છે તે ફેંકી દો છો, તો મિત્રો આ ખાસ સમાચાર તમારા માટે છે। તો તે સમાચાર મિત્રો જાણી લેજો, કેમ કે મિત્રો તે રસા ખૂબ જ સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે। તો આગળ જાણીએ તો મિત્રો, મોટાભાગના લોકો મકાઈના ખાધા પછી તેના રેસાઈ કોઈ પણ કામના નથી એવું માનીને ફેંકી દે છે, પરંતુ હકીકતમાં મકાઈના આ રેસામાં અનેક પોષક તત્વો હોય છે। તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે શરીરના સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો। જેમાં ચોમાસામાં ગરમા મકાઈ ખાવાની અલગ જ મજા આવે છે મિત્રો। મકાઈ છોલતી વખતે તેના પર જે લાગેલા પાતળા રેસા મોટા ભાગના લોકો નકામા સમજીને ફેંકી દે છે, પરંતુ હવે તે પછી આવું કરતા પહેલા એકવાર જરૂર વિચારજો, કારણ કે આ રેસા સ્વાસ્થ્ય માટે ઘણા ઉપયોગી હોઈ શકે છે। અને મકાઈના રેસા માત્ર ફેંકી દેવાની વસ્તુ નથી, તેમાં અનેક જરૂરી પોષક તત્વો રહેલા હોય છે મિત્રો, જે શરીરના સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે। અને પરંપરાગત રીતે પણ તેનો ઉપયોગ વિવિધ ઘરગથ્થુ ઉપયોગમાં થતો આવ્યો છે। જેમાં આ રેસામાંથી ચા બનાવી પીવાથી શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભ મિત્રો મળી શકે છે। તો મિત્રો ખાસ કરીને આ સમાચાર જાણી લેજો। મિત્રો, ત્યાર પછી આગળના સમાચાર જાણી લઈએ તો પોસ્ટ ઓફિસની સુપર સ્કીમ। મિત્રો, પોસ્ટ ઓફિસે એક સુપર સ્કીમ કાઢી છે અને મિત્રો તેમને મળશે વધુ આવક। જાણી લઈએ તો આજના સમયમાં નોકરી કે ધંધાની સાથે ભવિષ્ય માટે યોગ્ય જગ્યાઓ રોકાણ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે, જેથી તમે તમારા અને પરિવારના ભવિષ્યની આર્થિક ચિંતાઓને દૂર કરી શકો। જો તમે એવા કોઈ સુરક્ષિત રોકાણની શોધમાં છો જ્યાં તમારા પૈસા ડૂબવાનું કોઈ જોખમ ન હોય અને તમને દર મહિને એક નિશ્ચિત આવક મળતી રહે, તો કેન્દ્ર સરકારની પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના મિત્રો આ તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે। જેમ કે આ એક સ્મોલ સેવિંગ સ્કીમ છે, જેમાં તમે એકવાર મોટી રકમ જમા કરાવો છો અને તેના પર મળતા વ્યાજના રૂપમાં તમને દર મહિને એક બાંધી આવક ચાલુ થઈ જાય છે મિત્રો। જેમાં સુરક્ષિત રોકાણ અને માનસિક કમાણીના કારણે નિવૃત્તિ થયેલા લોકો, ગૃહિણીઓ કે જેમને નિયમિત આવકની જરૂર છે, તેમનામાં આ યોજના એક ખૂબ જ લોકપ્રિય છે। તો મિત્ર, આ એક સરસ યોજના છે જેમાં તમે પોતાના પૈસા ડૂબાવી નહીં શકતા અને પોતાનું વ્યાજ પણ આ બેંક સરસ આપે છે, જે પોસ્ટ ઓફિસ બેંક સુપર સ્કીમ લઈને મિત્રો આવી છે। મિત્રો, ત્યાર પછી આગળના મહત્વના સમાચાર જાણી લઈએ તો 16 ઓગસ્ટ બાદ નહીં મળે મિત્રો એલપીજી ગેસ। 16 ઓગસ્ટ એટલે મિત્રો કે 16 ઓગસ્ટના રોજ એલપીજી સિલિન્ડર મોંઘું થઈ જશે જો તમે આ કામ નહીં કરો તો આગળ જોઈએ તો મિત્રો એલપીજી સિલિન્ડર વાપરનારા ઉપભોક્તા માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે મિત્રો, જેમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઘરેલું એલપીજી ગ્રાહકો અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને SMS મોકલી 16 ઓગસ્ટ 2026 કેવાયસીની વિધિ પૂર્ણ કરવાની અપીલ કરી છે મિત્રો। 16 ઓગસ્ટના રોજ મિત્રો કેવાયસી કરવાના મેસેજ મોકલી દીધા છે અને જે કંપનીના જણાવ્યા અનુસાર નિયત સમય મર્યાદામાં આધારિત કેવાયસી ન કરાવવું ઘરેલું દરોથી એલપીજી સિલિન્ડર મેળવી નહીં શકાય। જો મિત્રો તમે 16 ઓગસ્ટ સુધી કેવાયસી નહીં કરાવો તો તમને મિત્રો એલપીજી સિલિન્ડર નહીં મળે, એલપીજી સિલિન્ડર ગેસ મિત્રો તમને નહીં મળે। જ્યારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સબસિડી પણ
પ્રભાવિત થઈ શકે છે અને મિત્રો તેની સબસિડી પણ રોકાઈ જાય છે. તો મિત્રો એક મહત્વપૂર્ણ સમાચાર હતા. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર જાણી લઈએ તો પ્રાથમિક શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય, જેમાં મિત્રો આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાથમિક શિક્ષકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તો તે જાણી લઈએ શું નિર્ણય છે. તો મિત્રો ગુજરાત સરકારે પ્રાથમિક વર્ગના શિક્ષકો માટે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં સરકારે જાહેર કર્યું છે કે હવેથી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પણ મેડિકલ રિહેબિલિટેશનના લાભ મળશે. તે ઉપરાંત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમોનો જે શિક્ષકોને પણ લાભ મળશે. ઉલ્લેખનીય છે કે મિત્રો કે અગાઉ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને જે લાભ મળતો હતો, પરંતુ મિત્રો હવે એવું નહીં. હવે મિત્રો હવે પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ તેનો લાભ મળશે. તો મિત્રો એક પ્રાથમિક શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય છે.